રાજકોટ મનપા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી તેજ કરવામાં આવી। શહેરના 63 જેટલા વોકળાઓની સફાઈ શરૂ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના નાલા સાફ થઈ ચૂક્યા છે। નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર પાણી ન ભરાય તે માટે સ્ટ્રોમ વોટરની કામગીરી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો। સત્તાધારી પક્ષે સ્થાનિક આગેવાનોના સંપર્કમાં રહી લોકોને મુશ્કેલી ન પડવાનું આયોજન કર્યું। બીજી બાજુ વિપક્ષે આક્ષેપ કર્યો કે દર વર્ષની જેમ માત્ર નામની જ સફાઈ થાય છે અને તંત્રની વાતો વચ્ચે જનતાએ દર ચોમાસે હાલાકી ભોગવવી પડે છે। ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે રાજકોટ શહેરમાં કુલ નાના મોટા થઈને 63 વોકળા છે, જેમાં 27 નાના છે અને 36 મોટા છે। તેમાંથી અત્યાર સુધીમાં 49 વોકળાની સફાઈ થઈ ગઈ છે, જેમાં 3678 ટન જેવો કચરાનો નિકાલ થઈ ગયો છે। બાકીના 14 વોકળા અમારા ઈસ્ટ ઝોનમાં 7, મધ્ય ઝોનમાં 2 અને વેસ્ટ ઝોનમાં 2 વોકળાનું 14 વોકળા એમ કરીને ટોટલ સફાઈ બાકી છે। એ પણ અધિકારીને સૂચના આપી દીધી છે કે ચોમાસા પહેલાં ઝડપથી એમની સફાઈ થઈ જાય, જેથી કરીને ચોમાસામાં વધારે વરસાદ આવે તો લોકોને કોઈ પણ જાતની હાલાકી ના પડે। ખૂબ સરસ કામગીરી ચાલી રહી છે। અત્યારે જ્યારે આપણા હિનાબેન કોર્પોરેટર તરીકે ચૂંટાણા, જો કે વરણી તો મેયર પદની મોડી થઈ છે, પણ ત્યારથી જ કામ ચાલુ કરી નાખ્યું હતું અને ઝૂલેલાલ નગરનો વોકળો અને કમસે કમ 8 થી 10 દિવસ સુધી કન્ટિન્યુ વોકળો સાફ થયો છે અને આજે સવારે અમે વિઝિટ લઈ આવ્યા છીએ। વોર્ડ નંબર 3ના એકેય વોકળામાં કોઈ પ્રકારની સાફ સફાઈ કરવામાં આવેલ નથી। આપ આવો મારી જોડે તો તમને દેખાડું કે હજી વોકળા એમનેમ કચરાથી ભરેલા છે। એટલે એ લોકો જો એવું કહેતા હોય કે અમે કન્ટીજન્સી કરેલું છે તો એ વાત એની પોકળ છે। કોઈ જાતની કામગીરી કરેલ નથી અને અહીંયા કોઈ નગર સેવકો કે કોઈ ચૂંટાઈને વયા ગયા છે, કોઈ જાતની કામગીરી છે નહીં। પ્રજા અત્યારે રામ ભરોસે છે। આવનારા સમયમાં જ્યારે ભારે વરસાદ થશે ત્યારે લોકોના ઘરમાં પાણી ઘરી જશે।